Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે આપણા શનિવારને ફનીવાર બનાવવા. ગુડ મોર્નિંગ કાકા. વેલા ખાસ કા વચકા વાયલા હોયલા બરે આસુ આ નોર્થ પોલ ની ભાષા શીખું છું ને, શિફ્ટ થવાનું વિચારું છું. એટલે બહુ ગરમી છે બાપા. તમે કોઈ દિવસ નડિયાદ થી આગળ નહીં ગયા અને તમે નોર્થ પોલ ની એ કરો છો? એટલે પણ શું કરું લા, ગરમી તો જો. તો હું તમને એ જ કહેતો હતો, ઉનાળો શરૂ થઈ ગયો કાકા. એમ લે, મને તો ખબર જ નહીં. મેં તો આઈસ્ક્રીમ ની કોઠીમાં પડ્યો હોઉં છું ને. એટલે એમાં હું અકળાવ છો યાર, કીધું એમાં. તેમાં મને ના ખબર પડે એવું. આ તને ખબર જો ધાબળા રજાઈ બધું મુકાઈ ગયું. બપોરે સોસાયટીમાં પેલો બરફના ગોળાવાળો ટીંગ 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 બેલ વગાડીને બધાને ઉઠાડી દે. બોલ હવે ફટ દઈને એસી અને કુલરના ભાવ હવે ઊંચકાઈ ગયા. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે આ બધાથી તમને ખબર પડી, તમને જાતે ફીલ ના થાય ગરમી? એ તો થાય જ નહીં યાર. કેમ મારી બેઠક કઈ ડીપ ફ્રીઝરમાં છે? એવું નહીં, લુંગી પહેરવાનું ચાલુ કરી દીધું મેં. જો લુંગી. લુંગી તો કાકા કેવું લાગે યાર. હું કેવું લાગે? લુંગી જેવું એકે નહીં, એમ ફૂલ એસી. જ્યાં સુધી મન થાય પહેરી રાખવાની, બાકી કાઢવાની, પાથરવાની, હોઈ જવાનું. કાકા રાત પડે તો ઓળી હોવ લેવાય. એકદમ મલ્ટી એસિડિટી. મલ્ટી એસિડિટી નહીં, મલ્ટી ફેસિલિટી કહેવાય. બહુ અઘરાલા તમે તો. લુંગી પર તો એક સોંગે આવ્યું છે, ખબર છે? જો કેવું કરવાનું એમાં, આમ જો આમ લુંગી પકડવાની, પછી જો આમ જો લુંગી ડાન્સ, લુંગી ડાન્સ, લુંગી ડાન્સ, લુંગી ડાન્સ, લુંગી ડાન્સ. ઓ શેઠ, શું થયું નીકળી ગયેલા. કાકા? અને નીકળી ગઈ ના કહેવાય, આખી નીચે પડી ગઈ એવું કહેવાય. મને એ જ થયું, એક સેકન્ડમાં ઉનાળો જતો રહ્યો. પહેરો માણસ ડઘાઈ જાય યાર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ઓનલી ઓન Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. આ તો એક કામ કર, ફટાફટ સ્ટુડિયો સરખો કરી લે. એટલે ફોન આવ્યો, મહેમાન નહીં. આ તો પણ ઉપાડને પણ વાતો કરે છે. હેલો હેલો કિશોર કાકાજી. હા, કાકા મંછા બા ખરા ને? કોણ મંછા? અલા મારી બા યાર, તમે ઓળખતા નહીં? એટલે મેં તો તું કોણ છે એ હવે ઓળખતો નહીં. કોણ છે? પિંકેશ બોલે? પિંકેશ? પિંકેશ નહીં યાર, પિનાકીન બોલું છું યાર. પિંકેશ તો કેવું લાગે. મંછાની વાત પર આવીને. હા એટલે એ તો મંછા બા ને છે ને ઓપરેશન કરાયું હમણાં, પથરીનું સ્ટોન. હા, તે ઓપરેશન સક્સેસફુલ. ક્યા બાત હે? હા, પથરી નીકળી ગઈ, બા મરી ગયા. ખાલી બા મરી ગઈ. એટલે તું કે ઓપરેશન સક્સેસફુલ? પથરી નીકળી ગઈ ને, પણ ડોક્ટર હાથે ખાલી પથરીની જ વાત કરી લી આપણે, બાની વાત તો કરી જ નથી. હવે કેવું છે, જીવન મરણ તો ઉપરવાળાના હાથ પર છે, અને પથરીની વાત થયેલી એટલે ડોક્ટરે કાઢી આપી, એટલે સક્સેસફુલ. એમ? ચાલ, તારે કોંગ્રેચ્યુલેશન. બીજું હું કહું? યસ થેન્ક યુ સો મચ. અને બધા ખુશ છે હા ઘરે, એટલે સક્સેસ પાર્ટી રાખી છે ઘરે, તો સાંજે આવજો. હા ભાઈ, હા આવીશ. મૂકી દે એની માને. સક્સેસ ની વ્યાખ્યા બદલી નાખી આણે. કાકા ચિંતા ના કરો, આજે એપ્રિલ ફૂલ છે. આ 6 નંબર પરથી ફોન આવ્યો તો આપણા સ્ટાફમાંથી જ છે કોઈ. ની માને આ એનું છે. મને એ જ થયું લાગે મરણમાં મારે કોંગ્રેચ્યુલેશન બોલવું પડ્યું. લા ની માં, વગાડ સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને મસ્ત ઉનાળો શરૂ થઈ ચુક્યો છે. આવ્યું ઉનાળાનું કારણ આવ્યું. ખોલ જોઈએ. વાવ, કાકી આવી ગયા છે. કેમ છો કાકી? બસ જો આમ તો મજામાં જ છું, પણ હવે ગરમી ચાલુ થઈ ગઈ ને તો હવે મૂડ નહીં આવે. એવું ના કરો ને કાકી પ્લીઝ. મારું શું થશે? તે રૂપિયાની તમાકુ હું છે આમ આવતરે ને હોશિયારી મારે. આ તો ખાલી જે એમાં શું છે ને પહેલું, શિયાળા અને ચોમાસામાં છે ને કેવું આમ રોમેન્ટિક ફીલ થાય, આમ મસ્ત વાતાવરણ. પણ હવે ઉનાળામાં તો એવું કશું જ ના થાય. ઉનાળામાં તો આમ ઉકળાટ નીકળે, ઉકળાટ. ગમે તે હોય, મારો ઉનાળો તારા પડછાયામાં નીકળી જશે. હું એટલી ચાડી છું. જો યાર કાકા, કાકીને આવું ના કહેશો યાર. કાકી એટલા જાડા નથી કે એમના પડછાયામાં તમારો ઉનાળો નીકળી જાય. તારે હું તારે
અમે નાના હતા ને તો પપ્પા મમ્મી એવું કહેતા હતા કે જાઓ બેટા બહાર જઈને છોકરાઓ સાથે રમો. અને તું નાની હતી હા, તો તારા પપ્પા મમ્મી શું કહેતા હતા? જાઓ બેટા બહાર જઈને હાથીના ઝુંડ સાથે રમો. હું તો કઈ હાથીના ઝુંડ સાથે રમીને મોટી થઈ છું. આ તો મને બહારથી ફોરેસ્ટ ખાતામાંથી ખબર પડી એમ. બહુ એ ના કરશો, સમર પર વાત ચાલે છે, મારી ફિગર પર નહીં. ફિગર એટલે હું ખબર તને? ખબર છે, આમ પેલી આમ મોડલ્સ ની હોય ને આમ 36, 24, 36 મારી સેજ આમ તેમ હશે. આમ તેમ વાળી તારી ફિગર કાઢે ને તો કોક લેન્ડલાઇન ના ટેલિફોન નંબર જેવી નીકળે. હટ! હાટ! Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, મજા લઈ રહ્યા છે એસી ની, કેમ કે બહાર સખત ગરમી છે. એમ કાકા? આ કોઈ મિલ ગયા પિક્ચર નતું પેલું? એમાં ખબર છે પેલું એલિયન ધરતી પર ઉતરે છે? હા, જાદુ નામ હોય છે એનું. હા, એ આખા પિક્ચરમાં કેવું ધૂપ 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 એવું બોલ્યા કરે. એટલે એ તડકાથી આમ એનર્જી મળે એવું બતાડ્યું છે. અત્યારે એ જાદુ જો ગુજરાતમાં ઉતરે ને તો છાંયડો 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 કરી નાખે. સારું, હવે સાંભળો, એ બધું છોડો. જો હું જો મસ્ત સમર સ્પેશિયલ ઓફર હું શું લઈ આવી, જો એકદમ આમ ક્રિએટિવ આઈટમ છે માર્કેટમાં. હું લઈ આવી પાછું. છાશની પાઇપ. હું છાશ હોય ને પીવાની છાશ, હા એની પાઇપમાં છાશ હોય એમ. લા તું શું પાછું પ્યાલામાં આલે થેલીમાં છાશ આલે, તું પાઇપમાં ભરી આવી? ભરી નથી આવી, તૈયાર જ મળે છે છાશની પાઇપ. એટલે શું છાશની પાઇપ? ખોલ જો એ આ પેકેટ ખોલ. હા, એક મિનિટ. એટલે છાશની પાઇપ કેવી રીતે હોય યાર? મને ખબર નહીં હો કાકા. ડેન્ટેડેન, છાશની પાઇપ. આ શું લઈ આવી તને ખબર છે? છાશની પાઇપ. શાંતિ રાખ. છાશની પાઇપ ડોબી આ ટ્યુબલાઇટ છે. ટ્યુબલાઇટ છે તો તને આ ના ખબર પડે? મને પેલા એવું કીધું કે છાશની પાઇપ આ નવો કન્સેપ્ટ આવ્યો છે. તું ભાઈ હવે તે ચોથું ધોરણમાં પણ ગ્રેસ લીધી હતી, એમાં પાછી આજે 1 એપ્રિલ એટલે એક સામાન્ય ડોબીને ભયંકર ડોબી બનાવી. સારું, છોડો હવે, સોંગ વગાડો. છાશની પાઇપ લઈ આવી પાછી. છોડો ને હવે, સોંગ વગાડો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. બોલો કાકી. એ તો એમ કહેતી હતી કે મારો ભાઈ મહેશ ખરો ને, કાલાકટ્ટા, સારું ભાઈ, હવે કાલાકટ્ટા સાંભળો, હવે એ આવવાનો છે ઉનાળાના વેકેશનમાં. એને કે ઘરે જ રહે, ખોટું ગરમીમાં બહાર ના નીકળે. એને કશું ના થાય. હવે એની ક્વોલિટી છે, એ તડકામાં રાખો એને કે છાંડામાં રાખો, એક જેવો જ દેખાય છે. દેખાવની વાત નહીં કરતો મેં, તબિયત બગાડશે એનું કહું છું. બાકી દેખાવમાં તો 12 માસ ગ્રીસનો ડબ્બો એવો જ હોય. એ જે હોય તે આવવાનો છે, બસ. આવા દો બીજું હું. મને ઘણી વાર એવો વિચાર આવે હા? કે નોર્મલી જયારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને તો આમ બેડરૂમમાં કેવા સુંદર પેલા નાના બાળકોના ફોટા આમ ચોંટાડ્યા હોય, બાળ કૃષ્ણનો ફોટો હોય, જેથી કરીને શું કે સ્ત્રી આવા સુંદર બાળકોના ફોટા જોયા કરે ને તો આવનારું બાળક એવું સરસ જન્મે, એમ એવું મનાય છે. મને ખબર છે. તો તારી મમ્મીએ મહેશ વખતે ખુલ્લું એન્જિન જોયેલું? બહુ સારું. હવે દર વખતે મહેશનું બોલ કરે. તમે પણ કાળા જ લાગો છો. એ તો અત્યારે તારો શેડ પડે છે મારા પર એટલે. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, આપણા એક લિસનર ગિરીશભાઈએ તમને વોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો છે. હા. કાકા, તમે લાગતા નથી કે તમે ગયડા છો. આ ગિરીશને મને જમાઈ બનાવે છે. મને શું ખબર લા. કેવા જવાબો આપો છો? એક તો ઉનાળો છે ને, આવા ખોટા રિલેશન બાંધે છે. જો ભાઈ ગિરીશ, એક વાત સમજી લે, તું હવે સાંભળી લે. શું? રાત્રે પલંગ પરથી ઊભા થઈને તમે લાઈટ બંધ કરો, વાવ. પણ મનમાં રોમેન્ટિક કારણો ના ચાલતા હોય પણ લાઈટ બિલ ના વિચાર આવતા હોય, એનું નામ ગડપણ. વાહ કાકા, વાહ, લાયા. અરે યાર,
એનો અર્થ એવો કે મેં જે બધું વિચાર્યું હતું એ બધું તો હવે હું વિચારીને બેઠી તું. તમે કીધું ને તમે રોમેન્ટિક વિચારો નથી આવતા, તો લાઈક મેં એવું વિચાર્યું હતું કે યુ નો લાઈક શાહજહાં મુમતાઝના ગયા પછી તાજમહેલ બંધાયેલો, તો તમે મારા ગયા પછી શું બંધાવશો? ટિફિન. શું યાર, તારે કશે જવાની જરૂર નથી, હું છું ને. આઈ લવ યુ. બસ જાઓ ને સોંગ વગાડ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ભયંકર ઉનાળો શરૂ થઈ ચુક્યો છે એ વિશે વાત ચાલે છે. કાકા, આ છેલ્લા 4 દિવસથી વોટ્સએપ પર એક મેસેજ છે ને બહુ વાયરલ થયો છે. કહે છે કે એટલી ગરમી છે કે તમે કોઈને ચણાનો લોટ મારો ને તો ખમણ બનીને વાગે. મને હવે એક એવો આવ્યો છે મેસેજ કે ક્યાં ખોઈ ગયા પેલા સમાજ સેવક જે શિયાળામાં બ્લેન્કેટ, કપડા, ચાદર બધું આપવા નીકળતા હતા. હવે કો બધું એસી, કુલર, પંખા બધું આપવા આવે. હા, મને પણ આવ્યો છે. તો મેં તો હું કહું છું લા, સસલું હોય ને સસલું, હા એ કેવું ઉછળકૂદ કર્યા કરતું, એમ ભાગદોડ કરે, ઉતાવળ્યું, હા પણ જીવન 15 વર્ષ બસ. હા. અને કાચબો જો એની માને કઈ ના કરતો હોય, પડી જ રે, હાવ નવરો, પણ જીવે કેવું 150 વર્ષ, 250, 300 વર્ષ. હા. એટલે હું એમ સમજાવું છું કે એસી, પંખા, કુલર જે હોય ચાલુ કરીને ઘરે પડી રોલા. બહાર બહુ ગરમી છે, કાચબા જેવું જીવો. તમારા વગર કોઈ કામ નહીં પતે એવું કશું છે જ નહીં આ દુનિયામાં. તબિયત હાચવો, બહાર ના નીકળશો. સાચી વાત છે કાકા. જાન હે તો જાન હે. આ મચ્છર જો ને કાકા, એ આ મચ્છર ઉનાળામાં કેમ નહીં નીકળતા હોય? તો મેં ના નહીં પડી ભાઈ. એવું નહીં કેતો ભાઈ, નોર્મલી શિયાળામાં કેવું મચ્છર નામ નીકળે ને, તો ઉનાળામાં કેમ ના નીકળે? તે શિયાળામાં ક્યાં એમની ઇજ્જત થાય છે કે ઉનાળામાં હવ નીકળે? લા યાર, હવા જવાબ આપવાના કાકા. ના મજા આવતી હોય ગીત વગાડલા. લા જોઈ લા. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ક્યાં ઉભા થઈ ગયા કાકા? જવું ને લા, હવે ઘરે તો જવું કે નહીં? બપોર થઈ ગઈ, ગરમી વધી ગઈ છે. મેં તો છે ને દિવસમાં 2-4 વાર નાવા બેસી જાઉં છું. ભેંસ જેવી ફિલિંગ આવે. અને તને હું કહું છું, શું? તું છે ને સહેજ વ્યવસ્થિત નાવાનું રાખ, તારા વાળમાં કાટ લાગી ગયો છે. કાટ નથી આવે, એ તો શેડ આપ્યો છે, એવો હાઇલાઇટ કરાયા છે વાળ. હારું ચાલ, હવે ગરમી વધી ગઈ છે, ઘેર જઈએ. જઈએ, પણ હવે આ સમોસા તો ખાઈ લો, ગરમ ગરમ લાવી છું. અલી આટલી ગરમીમાં સમોસા લવાઈ લીધું? લા તું કે ભાઈબંધ. આખી યાર, આટલી ગરમીમાં ક્યાં સમોસા લેવા તમે? હું આટલી મહેનત કરીને લઈને આવીને તમે ના પાડો છો. મહેનત એટલે તે સામાન ટ્રકમાં લોડ કર્યો, તને એની મજૂરી આલી, પછી પૈસા લીધા અને પછી સમોસા લીધા, એવું બધું થયું? એવું બધું નથી કર્યું મેં. એકચ્યુઅલી છે ને, મેં 2 સમોસા આ પેલા મેઇન રોડ વાળી દુકાનથી લીધા, પછી 2 સમોસા આગલા 4 રસ્તા વાળી દુકાનથી લીધા, પછી બીજા 2 સમોસા આપણા સ્ટુડિયોની નીચેથી લીધા. એટલે પણ તો આવું કેમ કર્યું તે? એક જ જગ્યાએથી ના લેવાય? એમાં શું છે, આ રીતે તમે અલગ અલગ જગ્યાએથી લો ને તો ચટણી વધારે મળે. છે ને? સાચેમાં મારું રિસર્ચ છે. ચાલ હવે ચાલ. Stay tuned with Radio City 91.1. Only on